અમેરિકામાં કાયદેસર આશ્રય અને વતન જેવી સુરક્ષા મેળવવાની આશામાં પોતાના જ ભારતીય વકીલ પર વિશ્વાસ મૂકનારા અસહાય લોકોના કાગળોમાં જો નકલી વાર્તાઓ ઊભી કરીને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે અને અચાનક વકીલ સાથે સાચા અરજદારોના સપનાઓ પણ રાતોરાત રોળાઈ જવાની ભયાનક નોબત આવે ત્યારે ચિંતિત પરિવારોના કાળજા પર કેટલી વજ્રઘાત થતી હશે। દોસ્તો, અમેરિકી સરકાર અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા દેશભરમાં વસતા પ્રવાસી અને ખાસ કરીને ભારતીય સમાજના આશ્રય એટલે કે અસાઇલમ કેસો લડતા વકીલો વિરુદ્ધ ચલાવવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા અને આકરા કાનૂની દંડાત્મક પગલા અંગેના ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા આપણા લોકોના ભવિષ્ય સામે બહુ જ મોટા સવાલો ઊભા કર્યા છે। અહેવાલો મુજબ અમેરિકામાં સમગ્ર દેશમાં કાનૂની પ્રેક્ટિસ કરતા અને મુખ્યત્વે ભારતીય મૂળના અરજદારો વતી અસાઇલમની કાયદેસર અરજીઓ દાખલ કરતા ભારતીય મૂળના જાણીતા ઇમિગ્રેશન એટર્ની સૂરજ રાજસિંહ વિરુદ્ધ $4,70,000 એટલે કે 4.5 કરોડ રૂપિયાથી પણ વધુનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે। યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે HSI ની કડક તપાસમાં ખુલાસો થયો છે કે એટર્ની સૂરજ રાજસિંહે પોતાના અસાઇલમ કેસોમાં 54 જેટલી અરજીઓ અંદર પૂરા 118 નકલી અને બોગસ દસ્તાવેજો બનાવીને અદાલતમાં રજૂ કર્યા હતા। આ મામલે પીટીઆઈના અહેવાલ મુજબ DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જનરલ કાઉન્સિલ જેમ્સ પરસિવાલે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે અગાઉથી જ સાફ ચેતવણી આપી હતી કે જો કોઈ પણ ઇમિગ્રેશન વકીલ પોતાના ક્લાયન્ટ માટે છેતરપિંડી કે ફ્રોડ કરશે તો તે તમામ વકીલોને કડક દંડ ફટકારવામાં આવશે, જેથી આ અઠવાડિયે 118 બનાવટી કાગળો ઊભા કરવા બદલ સૂરજ રાજસિંહને $4,70,000 થી વધુનો ફાઇન નોટિસ જાહેર કરાયો છે। DHSના અધિકારીએ વધુમાં ગંભીર ખુલાસો કર્યો હતો કે આ વકીલ દ્વારા ફાઇલ કરાતી વિદેશી નાગરિકોની તમામ ડિક્લેરેશન્સ અને સોગંદનામાની ભાષા, વિષયવસ્તુ, હેરાનગતિ તથા અત્યાચારની વાર્તાઓ એક સરખી કે તદ્દન સમાન એટલે કે કોપી પેસ્ટ રાખવામાં આવતી હતી। જેમ્સ પરસિવાલે કડક શબ્દોમાં કહ્યું કે આવી બોગસ અને ખોટી અસાઇલમ અરજીઓ અમેરિકન નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકે છે, આપણી આખી ઇમિગ્રેશન સિસ્ટમની મર્યાદા તોડે છે અને ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી દૂર કરવાની પ્રક્રિયાને વિલંબિત કરે છે। જો આ કાનૂની કાર્યવાહીના ભૂતકાળ પર નજર કરીએ તો ગત મે મહિનામાં જ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા બોગસ અસાઇલમ દાવાઓ સામે આકરા પગલાં લેવાની નવી નીતિઓની જાહેરાત કરાઈ હતી, જેના અનુસંધાને ગત જૂન મહિનામાં આઈસ એજન્સી દ્વારા અન્ય એક ભારતીય મૂળના એટર્ની વિનોદ દોડામાની સામે 5 અલગ અલગ સત્તાવાર નોટિસ ઓફ ઇન્ટેન્ટ ટુ ફાઇન જાહેર કરીને પૂરા $2,55,232 નો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથોસાથ બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ટ્રમ્પ પ્રશાસનના ડિપોર્ટેશનના મોટા અભિયાન હેઠળ હવે USCIS દ્વારા એક નવો વચગાળાનો કાયદો જાહેર કરાયો છે, જે મુજબ અસાઇલમ ઓફિસરો હવે અરજદારનો કોઈ પણ પ્રારંભિક ઇન્ટરવ્યુ લીધા વિના જ કેટલીક અસાઇલમ ફાઇલોને ન્યાય મંત્રાલય એટલે કે DOJના ઇમિગ્રેશન જજ સામે સમીક્ષા અને આખરી નિર્ણયો માટે મોકલી શકશે। દોસ્તો, અત્યારે વકીલોના કારણે અસાઇલમ હેઠળ રહેનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ભારતીયો જેઓ અસાઇલમ હેઠળ જીવી રહ્યા છે તેમને મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।